બેટા બધાના ભાડા બરાબર આવે છે કે ટાઈમ સમયસર? હા, અમુક લોકો છે ને એ પગાર માટે થઈને કહે છે કે 10 તારીખ સુધીમાં આપી દઈશું. બાકી બધા આપી દે છે. આ મનસુખ કાકા એક બહુ મોડું કરે. અને રહી વાત તો આ નવા ભાડુઆત આવ્યા છે એની યારે વાતની ચોખવટ કરવાની બાકી છે. બાકી બધાના ભાડા આવી જાય છે. આ નહીં તો આપણે ભાડું આવતું છે 3 લાખ રૂપિયા. તો આવે જ ને, આપણી છે મિલકત તો. ના હવે ઉપરનું એ ભાડે આપવાનું છે. મેં ઓલા કાંતિ કાકાને કહ્યું છે કે કોઈ સારા માણસ હોય તો મોકલી આપજો. હા તો કાંઈ વાંધો નહીં, આપણી પાસે ક્યાં તાણ છે. હા, જગ્યા પડી હોય તો આપણે ભાડે ચડાવી જ દેવાની. કેમ છો પ્રવીણા બે? આવો 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 આવો. બસ મજા મજા, તમે કયો? બસ જો તાર મમ્મી પાસે ઘડી બેહવા આવી મેં હાલ જાવ નવરી થઈ તો. પણ મારા મમ્મી તો નવરા જ નથી. હા તાર મમ્મી છે ને નવરા ન હોય ને તો હું આવું ને એટલે નવરા થઈ જાય પૂછે. એવું? તો મારી બેને છે ને કાં બીજું નામ ઘડીક ન મળી ને તો અમને આખો દી જાય જ નહીં. હે સાચી વાત છે. તો એ તો આડોશ પાડોશ તો મળતા જ રહેવાનું ને, એના સિવાય છે શું બીજું? સાચી વાત છે. આ શું બનાવવાના તમે? હવે હેતલ બહુને પૂછું, આદિત્યને પૂછું, એ લોકો જે કહે છે એ. એટલે બીજું કાંઈ ને એમાં એવું છે કે આજે છે ને તમારા ભાઈ બહાર ગામ ગયા છે. એવું છે? એટલે શું મેં તમને શાક બનાવવાના હોય ને તો એક વાટકો દેજો. અરે. મારે ખાલી રોટલો બનાવવાનો રહે. અરે વાટ બનાવવાના જ નથી. દેવાનું, અહીં જમી લેજો ને. અરે બનાવવાનું જ નથી, પણ ખોટા છે, બધાનો ઉપવાસ છે. કેવો મજાક કરે છે. અરે છે ને મને ખબર છે તમારે જેમ આદિન જીવે તે બહુ મોટો છે. મને જેવી હતી કે માસી ત્યાં વહી આવતા હો તો એકલા હોય તી જમવા, એકલા હોય તી વહી આવતા તમે મારે હાલતા જો તમારા ભાઈને ખબર ને બહાર જવાનું થાય એકલી હોય સોડી એક હતી હારે વહી ગઈ અને કઈ ઉપાધિ છે અને મન થાય તે આવે આટો મારવા. સાચી વાત ઈ કે એના જાળમાં પડી છે હાહુન હારા જેઠ જેઠાણી કેટલો મોટો પરિવાર એનો. હે મારે સોડીને તો છે ને આવવાનો ટાઈમ જ નથી. સુખી છે ને, ઓ બસ આપણે બીજું કાંઈ જોવાનું નહીં. તો પછી મેં તો આજ તમે એવું લાગે ને તો મેં કીધું સોળી બોળી પડી હોય લાવો વેણાવું એમ તો શાક કરી નાખે આ મારો ઓર્ડર થઈ જાય. કરશું સાથે મળીને પછી આ 3-4 જીવનું રસોઈ કરતા વાર કેટલી લાગવાની. આ તમે જો ને એટલે ઉપાધિ ઓછી છે, નકર મારા મમ્મીને સાચવત કોણ? હા સાચી વાત છે. આ હેતલ છે ને નાતનું શાક મને બહુ ભાવે બે તારે વહુ ભાઈ શાક બહુ મસ્ત બનાવો. હા, એ તો બધાને બનાવી નાખે, ભાડુઆ તો નહીં બનાવી નાખે. એ લોકો બધું મોબાઈલમાં જોઈને એમાંથી પણ કેટલી વાર તો વાનગી બનાવે એટલે બધું નવું ખાવા મળે. મસ્ત બનાવે બધું સ્વાદિષ્ટ આમ આપણને મન થાય બીજી વાર ખાવાનું. હું કહું છું હર્ષાબેન, હા સાંભળો, આ છે ને મનસુખ કાકા છે કે નહીં? એ બહાર ગયા કામથી. હા, પણ એ હમણાંથી ભાડું આપવામાં બહુ મોડું કરે છે. તમે એક કામ કરો, હા તમે નાટક શરૂ કરવું હવે એને હેરાન કરવાનું ચાલુ કરી દો, એટલે એ ફરિયાદ તમારી કરશે અમારી પાસે. સાંભળો તો ખરા તમે કે અમને આમ આ લોકો હેરાન કરે છે, એટલે હું કહીશ કે તમે ભાડું ટાઈમે આપો તો હું બોલું, નકર ન બોલું, એટલે મારું ભાડું જલ્દી નીકળી જાય ને પછી આપણે તમ તાર સમજી લેવું. વાંધો નહીં મારે તો સારું ને. આ ભાડું તો ના આપીએ તો ખરા પણ ટાઈમ પર પૈસા દેવા પડે ને. ઈ જ વાંધો છે. હું તાર મમ્મી છે ને દી ઉગે ને તો ઈ જ વાત સમજાવું છું. તમે છે ને ભાડું ટાઈમ લેવાનું ચાલુ કરો. તમે બે દી મોઢું લ્યોશો ને એટલે એ લોકોને ખાવું જડી જાય છે. તો હું પણ એટલે જ કહું છું, પાણી ને કચરો ના તે તમે મનસુખ કાકાને હમણાં થોડાક દિવસ હેરાન કરો ને બરાબરના, એટલે લાઈન ઉપર આવી જાય, મને ફરિયાદ કરવા કે મારા મમ્મીને ફરિયાદ કરવા આવશે, એટલે અમે કહી દેવું કે અમે હર્ષાબેનને કહી દેવું, પણ એક શરતે ભાડું તમે પેલા ટાઈમે આપો પછી ત્યાં કહીએ અમે. વાંધો ને હું તો પાણી ડોલ નાખી તમારા ઘર બાજુ એ જે હાલવાનો રસ્તો છે તમારા દાદર પડે ને ત્યાં બધા ભાડું ત્યાંથી જ હાલે. દાદરમાં નાખી પાણી લપસીને પડશે ને તો આખડા બોલશે ને બાદ છે એટલે હું કહી દઈ અને હાટે તમારે ભાડું થાડું થઈ મારે મકાન આગળ બાંધવાનું થાય મારે વ્યવહાર બગડે આવું થોડું સારું લાગે. સાચી વાત. આમ જો આ તમારા છોકરા ટપુડાને કહી દેજો કે હવા કાઢી નાખે એની ગાડીની. આ શું હતી આવી સી? પણ આ બધાને એમ જ કરવું પડે તો જ સીધા હાલે, નકર આ કે સીધા હાલે એમ નથી. હવા કાઢવાનું કહી જ દેજો તમ તારે. હા તો કાંઈ નહીં હું તો એને હું નાસ્તાને આપી દઈ. હું હવે હવા કાઢ નાખી એના ટાયર ની તું હું મારા છોકરાને કહેવાનું કેશું. છોકરો ભાણિયો આવ્યો તો વયો ગયો બે દી રોકાણો તો પછી કાંઈ થોડો ના ની છોકરાઓને ગમે નહીં વધારે. જે કામ બધું તાર મને કહેવાનું. તારા ભાડું હાથનું તારા કરતા હું વધારે ધ્યાન રાખું બસ તું તારે. હે સાચી વાત છે. તો પછી એમાં કઈ કહેવાનું હોય? તડકો કેટલો તડકો છે અત્યારે. લગભગ આ ગલીમાં જ કીધું છે ને.
હવે તમને એવું નથી લાગતું કે આપણે ઘરનું મકાન લેવું જોઈએ? આપણે આ દર 4 મહિને ને 6 મહિને મકાન બદલાવવું પડે છે અને આ મકાન ફેરવીએ તો કેટલો સામાનનો ખર્ચો થાય છે તમને ખબર છે? હા એક કામ કર ઘરનું મકાન આપણે લઈ લઈએ તારા બાપાને કહે થોડાક પૈસા આપે 50-60 લાખ રૂપિયા લઈ લઈએ મકાન. કેમ પતિદેવ, તમારા કમાવાની તેવડ નથી કે મારા પપ્પા પાસેથી પૈસા મગાવો છો? આ શરમ આવે છે કે નહીં? તો એક કામ કરો, હાલો ઘર જમાઈ રહેવા. ઘર જમાઈ વાળી હવે ચાલ ને તારા બાપાથી 5 રૂપિયા તો અપાતા નથી અને ઘર જમાઈ રહે છે. પોતાથી તો કેમ બધું થતું હોય, એની જેવી વાતો કરે. હવે બાંધવાનું બંધ કરો. આ કોઈક જોહે ને તો આપણને મકાન નહીં આપે, એમ કે આ 2 માણા મકાન ગોતવા આવ્યા ત્યાં જ બાંધે છે તને. ઓલું 197 ફાઇનલ ફાઇનલ. ત્યાં શક્તિ ઓછી છે ને એટલે તમારી. હા તું તો આઈન્સ્ટાઈનની ઓલાદ છે ને. ધીમે ધીમે બોલો, સાંભળશે ને તો બાપ મકાન નહીં દે. વર્તી જાહે કે આ 2 બાંધોડકા છે, આ 2 માણા ભળતું નથી એમ. અંદર આવીએ. હા હા આવો આવો. કોણ ભાઈ તમે? કાંતિભાઈ મોકલ્યા છે અમને. હા 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 પેલા ભાડે મકાન જોઈએ છે એના માટે. બેસો ને બેસો બેસો તો. હા અમારો ઉપરનો માળ ખાલી છે ને એ ભાડે દેવાનો છે. હા તમારો 1 બેડરૂમ હોલ કિચન છે ને? 1 નહીં 2 રૂમ હોલ કિચન. ભાડું ચાલશે પણ હા તો મહેમાન બેવાનું કઈ આવે. હા તારા બાપા માસી હા ભાડું શું છે? ભાડું 5000. અચ્છા થોડુંક અમે જો 2 જણા જ છે રહેવા વાળા ને ત્રીજું કોઈ વ્યક્તિ છે નહીં. કોઈ મહેમાન આવે એ વાત અલગ છે. બાકી અમે 2 જણા જ છે તો હા છોકરા પણ નથી નાના એટલે તમારા મકાનને કઈ નુકસાની પણ નહીં થાય. દિવાલમાં કોઈ કલર બલર એ કાંઈ નહીં કરે, બોલપેનથી કે પેન્સિલથી કોઈ લખશે નહીં. હું શું કહું છું માસી કોઈ બીજો રૂમ તમારો હોય તો તમારે તો ઘણા બધા મકાનો છે ને. હા પછી એ તો બધા અપાઈ ગયેલા છે અત્યારે કોઈ ખાલી નથી. ખાલીમાં આ ઉપરનું આપણો માળ ખાલી છે એ જ છે. કઈ વાંધો નહીં માસી, ચાલશે 5000 ભાડું અમારે. ચાલશે 4 તો કરી નાખો માસી, વધારે નહીં તો. અત્યારે એક તો મંદિરનો માહોલ છે અને એવું તો 2-3 મહિના પછી વધારી નાખજો. ચલો વાંધો નહીં આવી જાઓ. ચા લો આ મારો દીકરો છે. આ લોકો કાંતિ દાદાને વાત કરી હતી ને આપણા ઉપરનું ખાલી છે ભાડે આપવાનું છે. આ તમે 4000 ડન કીધું ને માસી? હા કંઈ વાંધો નહીં 4000 આપો અમને. પછી તમારે સગવડ થાય ને ત્યાં થોડા વધારી દેજો. હા ડિપોઝિટ કઈ છે કે નથી? ક્યાં હતા અત્યાર સુધી તમે લોકો? મગનભાઈની વાડી છે ને એની પાછળની સોસાયટી છે. હા બરાબર. સ્નેહ મુદ્રા. શું કામકાજ તમારું? અમારે ડાયમંડનું કરે છે, તમે? હાઉસવાઈફ. બરાબર. બીજું કંઈ જો ભાડે આપતા પહેલાં થોડુંક પૂછવું જરૂરી છે કે તમે બંને મતલબમાં કામ કરો છો, બહાર જાઓ છો નહીં, આ તે. આમ જોવો ને તો મને મોડલિંગનો બહુ શોખ છે. અરે આપણે મોડલિંગ કઈ કરવાનું મોડલિંગનો શોખ છે તમને? ખરેખર? મારો એક મિત્ર છે એને બહુ મોડેલો જોતી હોય છે. શું વાત કરો છો તમે? હા તો તમે મને કોન્ટેક્ટ કરાવી આપજો ને. ના આપણે કાંઈ કરવું નથી. તું તારા આરામ કર. એને શોખ તો જો માણસના શોખ તો ક્યારેય પૂરા થતા નથી. આપણને ઘણા બધા શોખ છે. મને વિદેશમાં ફરવાનો શોખ છે, હું જાઉં છું. નહીં ને ભાઈ જઈ આવા એકવાર. જિંદગી આપણને એકવાર મળી છે તો સપનાઓ પૂરા કરી લેવાના હોય. ભાઈ તમારી વાત સાચી છે પણ માણસે છે ને સમય પ્રમાણે ચાલવાનું હોય. જ્યારે એવું લાગશે કે ભાઈ મારી પાસે એટલા રૂપિયા છે કે હું ફરી હરી શકું ત્યારે ફરીશ. સાચી વાત છે. ડિપોઝિટની મને વાત કરી નાખો ને. ડિપોઝિટ તમારે નથી આપી, રહેવા દો ને, ચાલશે. હા તમારો ખૂબ ખૂબ આભાર. અને લાઇટ બિલ ને મેન્ટેનન્સ એવું કઈ છે? હા લાઇટ બિલ એ બધું તમારે જ ભરવાનું રહેશે. તમારું મીટર અલગ લાગેલું છે, એમાં જે બિલ આવે એ તમારે ભરી દેવાનું. હા વાંધો નહીં તમે એ ભરી તો દેશો. અમારે જોઈ છે અમને. અને આમ પાણીના 501 રૂપિયા થાય છે પણ તમારા નહીં લઈએ. હા આભાર તમારો ખૂબ બહુ સારા છે મકાન માલિક. ડિપોઝિટ માફ કરી દીધી, મેન્ટેનન્સમાં. નહીં બસ એટલે જ ભગવાન છે ને એમને એટલા આપે છે. કેટલા મકાનો છે આમના બહુ વાત કરી કાંતિ દાદાએ તમારે કે તમારે તો કમસે કમ 40-50 મકાન હા છે. છે છે. આ તો ઉપરવાળા જો સારા જેને કર્મો કર્યા હોય ને એને જ આપે. એના બાપુજી બધું સારું કરીને ગયા છે તો આજે થોડી શાંતિ છે. મારા દીકરાને શાંતિ છે ને અમે બહુ કોઈને કકલાવીએ નહીં. ચલો કંઈ નહીં, હશે ચાલશે, થાય ત્યારે કરજો એમ ચાલવા દેવા. એટલે ભગવાન આપણું બધું સારું જ કરે. તમને આજુબાજુ વાળાથી ન ફાવે તો કહેજો, તમ તારે આપણે વ્યવસ્થા બીજી કરી દઈશું. ના અમને તો ફાઈ જશે બધી રહેવું. તો વાત
ઠીક છે તો અમે નીકળીએ અને હા. હું કાલે ડિપોઝિટ અને સામાન લેતા આવશું. ડિપોઝિટ તો ના પડી ને મારા દીકરાએ કે વાંધો એટલે નહીં. 1 મહિનાનું ભાડું હા એક મહિનાનું ભાડું એડવાન્સ આપી દેજો. ઓકે ઓકે સારું. મોડલિંગના ફોટા હોય તો મોકલજો તમે. હા હું તમારા નંબર આપો ને હું તમને મોકલી દઈશ. આ લ્યો તમારા નંબર આમાં ડાયલ કરી દો. તારે આ મારો નંબર છે. હું રિંગ મારી દઉં તમને. હા જો એ નંબર મારો છે. આવી ગયો. ચાલો હા 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 જે કાલે આવી રહેજો તમે તમારી રીતે સામાન શિપ કરી દેજો હા ને વાંધો નહીં. ચાલો તમે ગાડીની વ્યવસ્થા ન હોય તો કહેજો. ના ના અમે ગાડી લઈને આવ્યા છે. કેટલા સારા છે નહીં મકાન માલિક. હા ચાલો તમે કાલે હા આવશો. હા જય શ્રી કૃષ્ણ. આવજો. ચાલો હવે કેટલા સારા છે નહીં મકાન માલિક. હું શું કહું છું આ ટેમ્પાનું સેટિંગ કરી નાખીએ એટલે બધું લે લે તમે અહીંયા આવ્યા હતા? હા સાદા માસીને ત્યાં આવ્યા હતા. અરે એ શારદાબેન નથી, એ પ્રવીણાબેન છે. અરે ના ના એનું નામ શારદામાંથી છે. અમને પેલા કાંતિ કાકાએ કીધું છે. હા હા એટલે એનું નામ શારદાબેન છે પણ હું એને પ્રવીણાબેન કહું છું. હા ચાલો નામ સાથે તમે પ્રવીણાબેનના કઈ સગા થાવશો? ના ના એમનું આ ત્રીજા માળનું મકાન છે ને ઉપરનું એ અમે ભાડે રાખ્યું છે. ભાડે રાખી લીધું? પહેલો માળ જ છે, ત્રીજો માળ મતલબ ઘર ભાડે રાખ્યું છે. કાલથી રહેવા આવવાના છે અમે. કાલથી ને જ આવી જાઉં? હા હા પાડી દીધી, બધી વાત થઈ ગઈ, ચોખવટ થઈ ગઈ બધી. હા બધું ચોખ્ખું બિચારા થઈ ગયું. કેટલા સારા માણસ તો તમને ખબર છે. અમારી ડિપોઝિટ એ માફ કરી દીધી અને મેન્ટેનન્સ એ નહીં ભરવાનું અમારે તો. ભલા માણસ છે બિચારા. હવે તો જ ભગવાન આટલું બધું આપે ને. તમે આટલામાંથી રહો છો? ના હા એ અમારું ઘર અહીંયા જ છે, આ જ મારું ઘર. હું પેલા માળે જ રહું છું. તમારે ઘરનું મકાન છે કે હા, ભાડે? તો ઘરનું છે મારે, હા ઠીક છે ઠીક છે. ઘરનું છે. તમારે ભાડે દેવાનું છે નહીં. નીચેનું આ? નહીં આમાં અમે બધું વાપરીએ જ છીએ. મારા મામાનો છોકરો કહેતો હતો એટલે મેં કીધું. ના ના આ તમે કયો ડિપોઝિટ ને બધું માફ કરી દીધું, પણ તમે છોકરાને વાત કરી પેલા? અરે એના છોકરાએ જ અમને કીધું છે. છોકરાએ જ કીધું એનો છે. છોકરો તો કેટલો સારો છે. હા ઠીક છે. હવે તમે સામે જ રહો છો તો પછી હા પણ હું એટલે જ તમને કહું છું સામે રહો એટલે મારે તમારી હારે ચોખવટ કરવી જોવે ને. હા હા કેમ એટલે કાંઈ વાંધો જ છે? વાંધો કાંઈ નથી, એ મારી બેનપણી જ છે. ઠીક. પણ જો અમે પેલા માળે રહી છીએ, હેઠે રહી છીએ, હામાં રહી છીએ, કોઈ કચરો ઉપરથી ફેંકાહે નહીં, પાણીનો ગ્લાસ ઢોળાહે નહીં, સાફ સફાઈ રાખવી જોઈએ, કચરો બધો આમ વાળ આમ આમ ઉડાડા છે નહીં, બીજું સીધા અમારા ઘરમાં. અરે બેન આટલી બધી વાત તો પેલા માસીએ બી નથી કીધી જેટલી તમે કહો છો. અમે તમારા ઘર રહેવા નથી આવતા, અમે એમના ઘર રહેવા આવીએ છીએ. અને અમારી ડિસિપ્લિનમાં કઈ રીતે રહેવું ને એ બધી અમને ખબર છે. એ અમારે બીજા લોકો પાસેથી સમજવાની જરૂર નથી. સમજે? તમે હોશિયાર હશો માનું છું, પણ મારે તમને ચોખવટ કરવી જોઈએ ને. અમારે હામાં એક પછી શેરીમાં રહેવું ને અમારે કાંઈ લઈને તમારા લીધે બાંધણા થાય તો અમારા વ્યવહાર ન બગડે એટલે તમને હું કહી દઉં છું. મને પ્રવીણાબેન ભલે જે કેવું ઈ કે એને ઠીક ખબર છે. છે આ મારે. ચાલો હવે નીકળી. આ સોસાયટીમાં લાગે 1.5 હોશિયાર ઘણા છે. હા પછી ભલે ને બાયડી ગમે એટલી રૂપાળી હોય, હા કસરું નહીં નખાય, ધ્યાન તો રાખવું જ પડે ને. એટલે જાવ તો ખરી કા પછી જાય. થાકી ગયો. મેં તને કીધું 2-3 માણસો કરી નાખીએ વધારે, બસ નહીં. મેં તમને કીધું તમે ના પાડી. સાચું કહું મને આ પગ બહુ દુખે, જરાક દબાઈ દો ને. હા ક્યારેક તારું ગળું દુખે છે તો ખાસીને દવા લઈ આવવા હું કહું છું. બરાબર ને? દબાઈ નાખો. અને તારો ભાઈ એમ તો આપણા ઘરે રોજ આવતો હોય હે ને મળવા માટે? તો મારો ભાઈ કઈ કામડો નથી કે અહીંયા કામ કરવા આવે. આજે કામ હતું એટલે છટકી ગયું. મેં જ ના પાડી હતી કારણ કે તમારે મજૂર તો કરવા નતા, તમારે જાતે જ કરવું હતું બધું. હા સાથે થોડા ઘણા સામાન માટે. કેમ જીવ? બધું બરાબર? હા સામાન ગોઠવાઈ ગયો? હા બધું ગોઠવાઈ ગયું સામાન. તો થાકી ગયા છો ને? બહુ જ. હા જોવો ને. થાક તો લાગે છે ને આટલો બધો સામાન ચડાવવા. તો સારું થયું સોફા બોફા તમારા છે. હા આ તો અમારી પાસે પડ્યા હતા તો મેં કીધું હવે આમના મેં તે શું કરવાનું, આ ભંગાર થઈ જાય. એ કીધા કોઈક વાપરે તો સારું ને. ના ના એટલે તમે અત્યારે શું કહીએ છે? હા આ ગોડાઉનમાં પડ્યા હતા. એમાં હું હતું આ પેલા જે ભાડુઆત હતો ને એની યાર મગજમારી થઈ ગઈ, ભાડું આપતો નહોતો. એટલે પછી એના સોફા ને બધું જે બધો માલ સામાન હતો બધો જમા પાડી દીધો.
એટલે તમે કદાચ ભાડું ન આપે તો આ બધી વસ્તુઓ જમા પાડી લો. શું કરવું, આ ધંધો છે અને ધંધા રીતે કરવો પડે કે નહીં? તો અમારી સાથે પણ આવું નહીં કરો ને, કારણ કે કેવી વાત કરો છો, ગાંડા થઈ ગયા તમે? હે તમે ખરેખર બહુ થાકમાં લાગો. તો ફોટા નો મોકલે પેલા મોડલિંગ. અરે આજે હું તમને ફ્રી થઈને મોકલાવી આપું. હું તમને શું કહેતી હતી, ફોટા મોકલવાના નથી, આપણે મોડલિંગ નથી આ તો એનો શોખ. જો ભાઈ જીવનમાં છે ને બધા આપણને ઘણા બધા શોખ આપણે પોતાના મનમાં દબાઈને રાખીએ ને તો પછી બધા શોખો પૂરા ન કરવાના હોય. મોડલિંગ તું ક્યાંક બીજા મોડલિંગ કરવા જઈએ આપણને નહીં પોસાય. તો નથી કરવી ભાઈ મોડલિંગ આપણે. ના હોય, આ તો બધાના શોખ અલગ અલગ હોય. તમે તમારી પત્ની પાસે મોડલિંગ કરાવો છો? મેં તો કેટલી વાર કીધું જો છે, માનતી જ નથી કોઈ દિવસ. એમના પત્ની તો ગામડાના હોય એવું દેખાય છે અને ભોતું છે, ભોતું, કઈ બાર નથી પડતી. તો એ તમે જો બહુ સ્માર્ટ છો ખરેખર. પણ આ કદર નથી. આપણા કિસ્મતમાં જે હોય ને એ આપણને મળે. અને હું તમને શું કહેતી હતી કે આ સામે પેલા જાડા એવા બેન રહી છે, હા, એ બહુ વાયડા હોય એવું લાગે છે. હું વાત કરી લઈશ ને હર્ષાબેન ને. હા હા, એમની સાથે આપણે અમારા ઘર જેવા સંબંધ છે. ઘર જેવા સંબંધ છે, વાત કરી લેશે. હું શું કહું છું, એક તને વાત કહેવાની છે. હા પણ થોડીક હા અરે પણ બિચારા કેટલા સારા હું શું માણસ કહેતો છે. હતો, તમે થાકી ગયા હશો. હવે તમારાથી જમવાનું બનશે નહીં. હા, તો ચિંતા નહીં કરતા. હા તો આપણે કામ કરીએ, પાર્સલ મંગાવી લઈએ. એટલે પાર્સલ શું કામ મગાવું? તમે અમારા અતિથિ કહેવાઓ અને મારી સેવા આટલો મને લાભ આપો સેવા કરવાનો. અરે પણ ઘર માલિકને થોડા આમ હેરાન કરાય આપણે. ઘરમાં કહી દઉં ને મારા. બિચારા કેટલા સારા માણસ છે, કેટલા પ્રેમથી કહે છે, તો એનું અપમાન ન કરે, માન આ રાખવું ભાભીજી પણ જોઈએ રાજી થઈ આપણે. ગયા છે અને તમે જો કે બસ બધી વાતમાં ના 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 પાડ્યા કરો. શું પણ તમે પણ હે મારા કારણે જુઓ, તમે- ઘરે કહી દઉં છું, જમવાનું તમારા લોકોનું બની જશે. આપણે આજે બધા સાથે જમીશું. હા હા પણ વીટી આવા તમે સાચી પહેરી છે સોનાની? આવું તમારી પાસે કેટલું બધું પડ્યું છે, આ તો હું પહેરતો નથી. આ ચેન પણ સાચો પહેર્યો છે. ચેન પણ સાચો. જો, તો એને જરાય અભિમાન છે કોઈ વાતનું? તો આપણને ક્યાં અભિમાન છે? તું તો એ વાત કે હું રાવણ છું, હું અભિમાન કરીને ફરું છું. આપણી પાસે અભિમાન છે કઈ હોય તો ને. આ વાળમાં જ કપાવ્યા તમે ખરેખર. આ પેલી ને ક્યાંથી કપાવ્યા તમે? કયા પાર્લરમાં જાઓ છો? અરે એના વાળ ખરાબ થઈ ગયા હતા ને એટલે એને કટ કરાવ્યા છે, કપાવ્યા નથી. ના ના, મતલબ એવું ક્યાં બોલો છો તમે યાર? વાળ આટલા સરસ ભગવાને આપ્યા છે, મસ્ત મજાના. હા. હવે અમારે તિરુપતિ જવાનું છે 6 મહિના પછી. તો તમારે પછી- શું જરૂર છે? તિરુપતિ જેવું તો તમે જોવો ને. હાલા. જો તમારું આને કઢાઈ નાખવાનું છે બધું સાફ. અરે રહેવા દો ને. એટલે અરે- ના કરતા એવું. હા, અને હું શું કહેતો હતો, અમારા ફ્રેન્ડને ફોન આવ્યો હતો મોડલિંગ માટે. તો મેં કીધું કે અમારા એક નવા ભાડુઆત આવે છે ને એને મોડલિંગનો શોખ છે ને એને મોડલિંગ કરેલું છે. તો એવું હોય તો મને નંબર આપજો ને. નંબર આપીશ ને. બસ તું બધાના નંબર લે કરીને તારે શું રેકોર્ડ બનાવવો છે? નંબરની શું જરૂર છે? Modeling. હું છું ને, હું તમને લઈ જઈને મૂકી જઈશ. હા, તમારી હા. જરાય તો ચિંતા કરવાની જરૂર આપણે- નથી. બધી જવાબદારી મારી હો. કાલે જ જાશું આપણે. આ જઈએ ને. મને કે આજે તમારા જવું ફોટા મોકલી દો એટલે હું ત્યાં છે ને હું બતાવી અત્યારે દઉં. અત્યારે તમને મારા ફોટા મોકલી દઉં. આ બધા મોકલજો. અને છે ને સાંભળો, પૈસાની વાત પણ મેં કરી દીધી છે, ફ્રીમાં નહીં કરે મેં કીધું. પૈસા આપવાના જ છે. તમારે તો 2-3 ભાડા આમનામ નીકળી જશે. મને તેટલા પૈસા આપશે એવું લાગે છે. સરસ. ઠીક છે, હવે તમે કામ કરો ને ફટાફટ. તમે જમવાનું કીધું, હવે ભૂખ લાગે છે તો મને બરાબર જમવાની વ્યવસ્થા તમે કરી નાખો ને. 20 ફોટા નાખ્યા મારા અને પ્રોફાઇલ પણ મોકલી તમને. હા એ ફોટા તમે નિરાતે જોજો ને. અત્યારે ભૂખનું કરો ને. એ કામ કરીએ હાલ. એક મિનિટ. ઓહો. આપણે રેસ્ટોરન્ટથી મંગાવી આ બીજા ફોટા છે ઓલા અંડરગાર્મેન્ટ્સના ને. અરે એવા આપણે નથી કરવા ફોટા. એવા ફોટા નથી ના પડાવવા. ના, આમાં શું છે, મોડલિંગ ની અંદર કોઈ શરમ ના હોય. અરે બધા અમને તો divided હોય અને એમાં કઈ નાની વાત નથી. એના કામ બહુ મળે. નહીં અમારે એવા ફોટા નથી પડાવવા ભાઈ. તમે પણ 2 ફોટા જ છે તો નથી મોકલવાના મોકલી દો. ફોટા. તું જા ફટાફટ જા. મને પણ આપણા જે હું ગેસ જમવાની ફિટ નથી વ્યવસ્થા થયો. કરાવું છું. શાંત પડો અને જરાક પરસેવો ઓછો થાકી ગયા છો તો. હા હા. જા પ્લીઝ પ્લીઝ. જો તમારી પાસે એસી એક્સ્ટ્રા પડ્યું હોય પડ્યું જ તો છે ને ભાભીજી, પડ્યું જ છે. તમારે ગરમી બહુ થાય છે. હા, તો એસી મુકાવી દઉં ને. શું અરે ચિંતા નવું કરો? લઈ લેશું એસી આપણે. નવાની શું જરૂર છે? એમની પાસે આ મારી પાસે પડ્યું છે. પડ્યું, આમને આમ હા. બરાબર ચડાવી દો અને વાપરવા મળો. ચિંતા નહીં કરતા. ઓકે થેન્ક યુ. બાય બાય. શું ભાઈ તારામાં અક્કલ બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આ છે ને તારી પાછળ 1 નંબરનો લટ્ટુ થઈ ગયો છે. તને ખબર છે તારી સાથે કપડાં મેચ કરવા માટે એ બ્લેક પહેરીને આવ્યો છે. પણ મેં બ્લુ પહેર્યા છે. હા ડાર્ક બ્લુ છે ને એને દૂરથી બ્લેક દેખાય છે. જો તમારા મનનો વેમ છે એ બિચારા એવા નથી. એ તો કેટલા સીધા છે. હા સીધા હજી અહીંયા જ બેઠા છે. જોઈ લે અહીંયા જ બેઠા છે ઈ.
બહુ ચિંતા છે. તમને છે ને આમે કોઈની કદર થઈ છે? મારી કદર કોઈ દિવસ કરી? કદર નહીં બસ જ્યારે હોય ત્યારે બસ પોતાની પત્ની ઉપર શંકા કેમ કરવી તમને ઈ જ આવડે છે. કોઈ માણસ આપણે આટલી હેલ્પ કરે છે તો એ માણસ સામું તમારે જોવું નથી. આજના સમયમાં છે ને નિસ્વાર્થ ભાવે કોઈ હેલ્પ કરતું નથી. એને કાંઈક ને કાંઈક સ્વાર્થ છે એટલે જ હેલ્પ કરે છે, એટલે તારી પાછળ પડ્યો છે. આ કરી દઉં, પેલું કરી દઉં. ભાડું જ છીએ. અત્યાર સુધી આપણને કોઈ એક રૂપિયો સામેથી નથી આપ્યો ને આપણને શોભા લઈ એસી લગાવી દે. એ બધા દિલ વગરના માણસ હોય. આની અંદર કેવડું મોટું દિલ છે, વિશાળ દિલ છે. આને દિલ નહીં કે આને દિલો કહેવાય. તમે આવું ના બોલો, મને શું આવે પછી? હા, તને હસવું જ આવે. મારી જિંદગી છે ને તું આમ ને આમ કરશે તો મારા જિંદગી તમે મારી ધૂળ કરી નાખી, ધૂળ. ભગવાન આટલો મને મસ્ત મોકો આપ્યો, મને ચાન્સ આપે છે મોડલિંગનો કામ કરવાનો, પણ નહીં, તમારે તો ઘરમાં બેડીને બેહાડી જ દેવી. હું જાઉં છું નીચે હેલ્પ કરાવવા. હા જઈને. અરે વાહ, તમે તો નવા ભાડુઆત આવી ગયા ને. હા તે ખાલી હતી, માળાપનો ખાલી પડ્યો હતો ને કાંતિ દાદાને વાત કરી હતી કે કોઈ ગ્રાહક હોય તો કે તો આવી ગયા. પણ હવે 2 વરબૈરી એકલા જ છે, કોઈ છોકરા છોકરી કાંઈ છે નહીં. હા એ તો મેં જોયા. મેં છે ને હું રસ્તામાં નીકળી હતી, શ્વાસ લેવા જાતી હતી. મેં કીધું કોક આવ્યું લાગે મહેમાન. તે વળી મેં એમ કીધું કે મહેમાન સૌ તો કે ના રે ના, મેં ભાડે રાખ્યું એ કે એમ કીધું. તો મેં કીધું વળી સારું, તો બધી વાત થઈ ગઈ આદિ અરે. તો કે હા કે એમને તો મેન્ટેન, પણ આ તો હેતર બહુ કાં નથી દેખાતી. નકર તો એને મજા નહીં આવે. માસી લ્યો સા બનાવું નથી ઘેરે. છે રસોડામાં જ છે. ઓ હેતર, આ બહાર આવને, પાણી લઈને. માસી આવ્યા. કયા માસી આવ્યા છે? હર્ષા માસી. અરે લે, આ તો સામેના ઘરમાં રહે છે, એમના માટે પાણી લ્યો. પણ ગરમી કેટલી છે, સાચી વાત છે. પાણી તો દેવાનું ને. કોઈ પણ આવે પહેલા પાણી પૂછવાનું. હેતલ, આ કેટલા દિવસ થઈ ગયા હું આવું, તાર મોઢું નતો જોયું. બોલ આજ મેં સામેથી કીધું તારે આવું ને. એવું છે એમ? હા, તમારે મારું મોઢું જોઈને શું કામ છે? આપણે તો આમને સામને રહીએ છીએ. આ હું સવારમાં કામ કરતી હોય તો તમે કન્ટિન્યુ મારી સામું જ જોજો કરતા હોય. બોલો. હા તું રૂપાળી જેટલી છે, કેટલી મસ્ત લાગે સાડીમાં. પણ આ તને કઈ ખબર છે? શેની? અત્યારે હા હું એનું ઘર નતું ઉપર પેલા માળનું ખાલી, એ ભાડે આપી દીધું છે. ખબર જ હોય ને, અમારા ઘરની આપણે ખબર ન હોય તો કોને ખબર હોય? હે બા? એ લોકો આવ્યા તેને જોયા ના ના, હજી મારે મુલાકાત નથી થઈ એ લોકોની. તો શું તો? મેં જોયા. તમે જોયા? હા, હા. હું ને આદિત્ય હતા, એ લોકો આવ્યા હતા ત્યારે એનો. મેન્ટેનન્સ ને બોલ બધું માફી કે ડિપોઝિટ ને બોલ. અરે મેં તો કાંઈ જવાબ જ નથી દીધો. એ બધો જવાબ આદિએ દીધો. આદિ કહે કે ના હવે ચાલશે, તમારું મેન્ટેનન્સ નહીં આપશો તો તમે ડિપોઝિટ નહીં આપશો તો. બધા ભાડુઆતના માફ કરી દીધું. ના બધાના લઈએ જ છે. હજુ હું બોલું એટલે એને ના પાડી. હવે હું બોલું તો પછી આદિને શું થાય કે મમ્મીએ કેમ ઉપરાનું લીધું. તને ખબર છે આદિ ના પાડી બોલ. અને એ 2 જણા આવ્યા હતા ને, એ તો તું જો ને તો તારી આંખો છે ને આમ ફાટી રહી જાય એવી છે. હે જો હર્ષ આંટી, હામાં છે ને આદિત્ય અને બા વહીવટ કરે છે, તો હું તો કંઈ ના બોલી શકું. અને આમ પણ બા અને આદિએ જે કર્યું હશે ને એ બરાબર જ હશે. બરાબર હોય પણ ઘણી વાર એ લોકોએ લીધેલો નિર્ણય પણ ખોટો હોઈ શકે. જોઈએ તો તને સાચું કહી દઉં ને, તો એ 2 જણ મેં જોયા તો મને એટલા તમડીવાળા લાગ્યા કે મને હરખો જવાબ જ નહોતો આપતા. હે તો હવે પેલા ભાઈ એવા લાગે છે કે જા ગરમ મિજાજના છે, પણ પેલી બાઈ તો સારી છે. હા હારી એટલે બહુ હારી વાળી ને. મને તો લાગે છે કે ને રૂપાળી જોઈને તો મેન્ટેનન્સ કરી દીધું લાગે માફ. હવે મેં નથી કર્યું માપ. જ્યારે હું ને વાત કરતા જ હતા અમે 3 જણ, એ 2 વરબૈરી ને હું. એટલે આદિ બહારથી ઉઘરાણી કરીને આવ્યો, બધેથી લેવાના થતા પૈસા. આમ રૂપાળી બાયું ભાળીને આ બધું છે ને આખું ઘર નો વેસાઈ જાય આવી બાયું તો છે ને. અને પણ તમે ભાડે જો તો મને એ નથી સમજાતું. આમાં 2 જણા હોય ને હું ભાડે આપવાનું હોય? છોકરા સૈયા હોય, એના મા બાપ હારે રહેતા હોય, એવાને ભાડે અપાય ને તો ઘર ચોખ્ખું રાખે. આ હું રાખશે ના કહ્યું તો ખરું મેં કે ઘર સાફ સફાઈ રાખજો. તો કે હા અમારે કાં નાના છોકરા છે કે બગાડવાના, એમ કહેતા હતા.
નાના છોકરાઓ ન હોય તો કઈ વાંઝા હોય કોઈ માણા? એમ નહીં, એટલે નાના છોકરા હોય તો કે દિવાલ પર ચિત્રે, બોલ પેન આ તે કરે. અમારે કઈ છોકરા છે એના નથી. મહેમાન કોઈ આવશે જ નહીં. હવે એ તો આવે તો ખરા જ. આંટી જુઓ, હજી તો બચારા આવ્યા છે અને આપણે આવતા વેત આવું બધી વાતો કરી લઈએ ને એ ખોટું છે. મને તો એટલી ખબર પડે આદિ આ માફ હું કામ કર્યું, જો આ ડિપોઝિટ અને મેન્ટેનન્સ બે માફ કેમ કર્યું. મને તો એ વાત ઉપર બહુ ઊંડાણ પડે છે ને આમ વિચાર આવે છે. ખોટું તમને નહીં આ કહું. વિચાર આવતો હોય ને તો તમે આદિ સાથે જ વાત કરી લેજો, બરાબર ને? કોને કઈ ખબર જ મારે વાત કરવી જ પડશે. હું ભલે તમારો પાડોશી મને પેટમાં ન પડે. આ તારા વરને ને આ બધાને છે ને મેં નાનેથી મોટા કર્યા, મારા હાથમાં રમીને મોટા થયા. તાર હા હું કોઈ સમથી થોડો આ મારા તમારા ઘરમાં મારું થોડું ઘણું હાલે છે. શું કામ હાલે ખબર છે કે મેં છે ને આદિને નહીં માં કરતા વિશે ખાઈશવા. હા, એ તો જોયું છે અને દેખાઈ પણ આવે છે. બા થોડી શાંતિ રાખી ને એ લોકોને 15 દી રોકાવા દે, મહિનો રોકાવા દે, એટલે બધી જાન થઈ જાય આપણે. એ ભાડે રાખી લીધું સવી કઈ ખાલી થોડા કરશે એટલું બધું માફ કરજો તો. મફતના ભાવમાં ઘર ભાડે ખોટું આપ્યું. આપણી સોસાયટીમાં 5000 રૂપિયા ભાડું હાલે છે. લે હવે જોઈશું જે કાંઈ પણ થશે ને આગળ જે થાય ને જોયું જશે. બીજું તો શું હોય હવે આમાં? થઈ ગયું છે. મેં તો ચોખ્ખું કહી દીધું, જો છે ને માથું વળીને પેલા માળેથી આમ વાળ નહીં ફેંકાય, કચરો નહીં ફેંકાય, કોઈ વસ્તુ હેઠે નહીં ફેંકાય. અમારા સોસાયટીના રૂલ્સ છે. પ્રમુખને ખબર પડશે ને તો દંડ ભોગવવો પડશે. માવા ખાઈને પિસ્કારે અમારે ની મેળ નહીં આવે. બારી બગડેલી ન હોવી જોઈએ, બરાબર ને? પણ એ ભાઈ તો કઈ માવો એવું કઈ ખાતા નથી. ખાતા હોય ન ખાતા, આપણે કઈ જોવા તો નથી જતા, બરાબર? આવ્યા બેઠા વાતચીત કરીએ પછી અમને ખબર તો પડે ને, પણ એવું કઈ લાગતું નહોતું. હવે મેં તો જોયા નથી. મને તો એવું લાગે કે મારી બેનપણીનું ઘર છે ને કોઈ દી બગડવું ન જોઈએ. નવો બંગલો રહેવો છે એટલે હું બોલું. બસ એવો ને એવો જ રહેશે. હા, તમારી બેનપણીનો બંગલો એવો ને એવો જ રહેશે. તમે બેસો, હું છે ને ચા બનાવું માસી માટે, ચા પીવી છે. ચા સિવાય તો જશે એની પાસે બનાવું છું. હા, બનાય તારા હાથની ચા પીધા વગર જવાતું હશે કાંઈ? હા, એટલે જ ને. મારી એમ ઉગજે ને આડું નાખજે. એ હા હો. નેતલ બોલો, હું તમારી તને જ પાસે જાઉં. બોલાવતો હતો. શું કામ છે? હા દીપ, હું શું કહેતી હતી એટલે તમને? તું મારી વાત સાંભળ પહેલા, હું તને શું કહું છું. આપણે બપોરે જમવાનું બનાવી નાખ્યું તે બપોરનું બધું? ના ના, બાકી છે. હા તો બનાવવાનું. ફટાફટ આજે છે ને 2 જણાનું વધારે બનાવજે. 2 જણાનું? હા, કોઈ મહેમાન આવે છે? મહેમાન આવી ગયા છે ને, આ નવા ભડવત રહેવા આવ્યા છે કે નહીં, એને સામાન બધો ફેરવો, થાકી ગયા છે બચારા ભાભી અને તકલીફમાં છે. એટલે મેં કીધું રહેવા દો ને ભાઈ, ખોટું બહારથી મગાવવું ને બહારનું ખાવું, તબિયત ખરાબ થાય, મોડલ છે પાછા. અને રહી વાત તો એને અહીંયા આપણે જમાડી દઈએ શાંતિથી, એટલે એ લોકોને સારું લાગે કે આપણે અરે પણ અતિથિની સેવા કરી. સમજી સાંભળો ને તું? મારી વાત. જમવાનું બનાવવા માટે. હું જમવાનું નહીં બનાવું. કેમ? એ લોકો એમની રીતે એડજસ્ટ કરી લેશે. અહીંયા કોઈક એમના સગાવાલા હશે કે એમના સગાવાલા કોઈ હશે, એમને બોલાવી લેશે અને જે કાંઈ પણ હોય આપણે શું છે બહાર હોટલમાં જઈને જમી લેશે. બુદ્ધિ છે તારા? બુદ્ધિ? હે, ભાડુઆત કહેવાય. આપણે એ લોકો કમાઈને આપે છે, તો આ તો એને સાચવવા આપણી ફરજ બને, જવાબદારી બને. કાલ સવારે તો એમ કહેશો કે આપણી ભેગા રહેવા અહીંયા લેતા આવીશ તો મફત કોઈને રાખ્યા છે તો કોઈને રાખવું? હે, સાંભળ, આ બધાની સેવા પહેલા હું કરું અને પછી એની પાસેથી મેવા ખાવ. તને મેં કીધું એટલું કર. તારે વધારે દોઢ ડાયું થવાની જરૂર નથી મારી. તમારા મેવા ખાવાનું સમજાણું નહીં હો મને આદિ. પણ તારે બધું સમજવું જરૂરી છે. હા હા, સમજવું જરૂરી છે. હું તમારી વાઈફ છું. હા તો બસ, મેં તને કીધું ને, વાઈફ છો તો મારી. ધર્મપત્ની જમવાનું બનાવો. એટલે વાહ, એ 2 જણા માટે થઈને મારે એકલીએ મહેનત કરવાની. પણ ન કરે તે બનાવવાની જો ને મારા માટે. 2 જણાનું વધારે બનાવી નાખે તો થઈ શું ગયું? દુબળી ક્યાં પડી જવાની જો? આટલી જાડી તો છો તું. આટલો બધો ઉપકાર કરવાની શું જરૂર છે? હું તમને એમ પૂછું છું. પોંધુ, મારી વાત તમે છે સાંભળ. ને આવું બધી લેંગ્વેજ યુઝ ના કરતા. હા, મારી પાસે ખાલી કહું છું કે ના સારું લાગે આવું બધું તમે બોલો છો. એ હવે મેં ત્યાં કહી દીધું છે એ લોકોને, બરાબર, કે જમવાનું ન બનાવતા અને બહારથી ન મગાવતા. મારા ઘરે જમવાનું થઈ જશે ને હવે તું મને ના પાડે છે એમ કહું છું. એકવાર પૂછવું તો હતું ના, મને. પૂછવાનું ન હોય ને એમાં. પૂછી લેવાય ને માણસ. માણસને પૂછવાનું હોય જ નહીં, માણસ ઓર્ડર જ કરે ખાલી. અહીંયા આમ જ થવું જોઈએ, એટલે આમ જ થાય. જો ઠીક છે, તમે કહી દીધું છે તો આ વખતે જમવાનું બનાવી દઉં છું. હા. પણ બીજી વાર છે ને મને પૂછીને જે કાંઈ પણ કહો ને મને પૂછજો પહેલા આવીને. વાંધો નહીં બોંધુ. જ્યારે હોય ત્યારે એકની એક જ વાત કરે. જોઈ લો. લે હેતલ તું કઈ બાજુ ગઈ હતી? જય શ્રી કૃષ્ણ. કઈ નહીં, આ
થોડુંક કામ હતું ને એટલે બહાર ગઈ હતી. પણ તોય કાંઈ લેવા ગઈ હતી? ના ના લેવા નહોતી ગઈ. અમારા બ્લાઉઝ ને એવું બધું સીવડાવવા આપવાનું હતું ને એટલા માટે ગઈ હતી. બ્લાઉઝ સીવતા તો તાર મને કહેવાય ને. હા, એમાં તમને શું કહેવાનું હોય? અરે મારી બેન છે ને બ્લાઉઝ બહુ મસ્તના સીવે. તમારી વાત તો સાચી છે, પણ આ ઘણા સમયથી છે ને હું મારી ફ્રેન્ડ પાસે સીવડાવું છું અને બહુ સારા સીવે છે એટલે વાંધો નથી આવતો મને. મારી બેને બહુ મસ્ત ફિટિંગ વાળા બ્લાઉઝ, જો આ મારા બધા બ્લાઉઝ એ સીવે ને આમ જો સિલાઈ સસ્તી, એ તો બહુ મોંઘી હશે ને આ નો સીવરાવાય. ના ના, આ પણ છે ને ઘરની જેમ રિઝનેબલ જ લઈ લે છે એટલે વાંધો નથી આવતો. પણ કંઈ વાંધો નહીં, બીજી વાર ક્યારેક એવી જરૂર પડશે તો હું તમને યાદ કરીશ. હા, અને એક મારે તને બીજી વાત કરવી હતી, ખાનગી વાત. ખાનગી વાત? હા, છે ને બધી ખાનગી વાતો અમુક હોય ને એવી તાર હાહુન સામે મારે તને નો કહેવાની હોય. બોલો ને, શું હતું? જે નવા ભાડુત નથી આવ્યા, હા હા. એ છે ને એ બાઈની નજર બહુ ખરાબ છે હો, જોજે, ધ્યાન રાખજે. નજર ખરાબ છે એટલે હું કંઈ સમજી નહીં. તને તો કેદી બુદ્ધિ આવશે. આ આદિત્ય હતો ઘેરે, એ લોકો ભાડે રાખવા આવ્યા. હવે એની બાઈને જોઈને આદિત્યએ ડિપોઝિટ માફ કરી દીધી, મેન્ટેનન્સ માફ કરી દીધી. તું વિચાર કર એની નજર કેવી છે કે તારા ઘરવાળા પાસેથી ને આ બધું જોતા વેત માફ કરાવી દીધું. એ વાત તો તમારી સાચી છે, કેમ કે એ આવ્યા પછી અમારા ઘરે જમી પણ ગયા. હે? હા, એ લોકોને સામાન નહોતો ગોઠવાયો એટલે હાદીએ કીધું કે એ બંનેનું જમવાનું બનાવવાનું જ છે. મેં ના પણ પાડી, છતાંય હાદીએ મારી સાથે જબરદસ્તી કરી અને કીધું કે તારે જમવાનું બનાવવાનું થાય છે ને થાય છે. આ તો મેં પહેલી વાર સાંભળ્યું કે જે મકાન માલિકના ઘરમાં ઘર ભાડે રાખે એ જ દિવસે મકાન માલિકને આ ભાડું ખાય. હા, એ જ ને. મેં હાદીને કીધું કે તમારે એકવાર તો મને પૂછવું જોઈતું હતું કે હું આ લોકોને જમવા માટે ઇન્વિટેશન આપું છું. તો આદિએ એમ કીધું કે મારે તને પૂછવાની શું જરૂર છે એમાં. વાહ બાપ રે બાપ, આદિત્ય જો હાવ ગાંડો થઈ ગયો લાગે છે આ છોકરી વાહે. એને ઘરવાળો જોઈએ ને મોઢું જોવા, આપણે જોઈએ ને તો આપણે ખાવું ન ભાવે. આદિત્ય એટલો રૂપાળો છે, તો વિચાર કર એની બાઈ જો તારા ઘરવાળા પર નજર નાખશે ને તારું ઘર ભાંગશે, ઘર. આ તો મને જે દેખાય ને હું તને કહું હો. તમે એકદમ સાચું જ કહો છો, એમાં કોઈ શક જ નથી. કારણ કે જ્યારથી એ લોકો અહીંયા રહેવા આવ્યા છે ને ત્યારથી આદિનો બિહેવિયર છે ને સાવ ચેન્જ થઈ ગયો છે. આદિ જેવા પહેલાં હતા ને એવા હવે નથી રહ્યા. કંઈક તો છે. તમારો શક હોય એ સાવ એમનેમ તો ખોટો ન જ હોય. તને એ જ કહું છું છે ને, આપણા ધણીને આમ રખાય, આમ છૂટો ન મુકાય. ન કરશે ને આવી બાયું હોય ને, આવી કેટલી બાયું છે જે ધમ અમુક વાર કેવું આજમીને જ ખોટા ન હોય, બાયું ખોટી હોય, એ આજમીને છે ને ખોટો પાડી દે ગમે એટલું સારું હોય ને તો. એટલે આ વાતનું તું ધ્યાન રાખજે. મારે તો કહેવાનું તું કહી દીધું, ભાઈ તારે જોવાનું. મારે તો હું તારી પાડોશી છું, બરાબર છે. તારું પેટમાં દાજે તો તને કહું છું, બાકી તું જાણ. અને તારો ઘરવાળો અને ઓલી ભાડુત હાલ તે હું જાઉં. મારે તો શાક લેવાનું છે ને એટલે જાતી હતી. હાલ આવજે. હે ભગવાન. હું અંદર આવી શકું? અરે તમે આવો આવો. હા સરસ, લ્યો. હા, પડદા સરસ નાખે. હા, ગોઠવાઈ ગયું બધું? હા ના, હજુ તો ચાલે છે. હજુ તો આ ત્રીજો દિવસ જ થયો છે, તો ધીમે ધીમે બધું ગોઠવીએ છીએ. હા, તમારા ફોટા મોકલી દીધા છે ઉપર. મુંબઈથી ફોન આવ્યો હતો, ત્યાં તમે સિલેક્ટ થઈ ગયા છો. શું વાત કરો છો? સાચે હે? હા, તમારા હસબન્ડ ઘરે નથી? એનું શું કામ પણ છે, ખરે હોય કે ના હોય. આમ શું કીધું? ના ના, એ બહાર ગયા છે તો સારું, કારખાને. વધારે ઈરા કરશે છે? હા. અરે અરે અરે, મને તો એમ કે કંઈ કામ કરતા હશે, બિઝનેસ કરતા હશે. તો સારું નહીં. કંઈ કામ કરતા હોય તો મારા નસીબ પણ ના ખુલી ગયા હોય. આવી રીતે હેરાન ન થતી હોય ઘરના કામમાં હું. અરે તમે ત્યારે ચિંતા ના કરો. આ તો સારું કહેવાય. સવારથી ટિફિન લઈને વહી જાય, સાંજે આવવાનું. હા, એટલે શાંતિ છે. બાકી આખો દિવસ સહન કરવા પડે. તો શું. પણ હા, વાહ 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 વાહ, શું ડ્રેસ લાગે તમારી ઉપર તો. બહુ સુંદર દેખાવ છો આમાં. હા, થેન્ક યુ. પણ હું એક વાત કહું તમને. હા બોલો ને. આ તમારા વાઈફ છે એ તમને કેમ ગમે છે?
જરાય નથી ગમતી. જો ખોટું ના લગાડતા, ખોટું લાગે તો સોરી, પણ તમે કેટલા હેન્ડસમ છો અને તમારા વાઈફ. તમારી વાત સાચી છે, પણ આ તો શું છે કે મમ્મીએ જબરદસ્તીમાં એટલે કે એની મરજીથી લગ્ન કરી નાખ્યા. સેમ ટુ યુ. એટલે મારું પણ એવું જ છે. મારા પપ્પાએ જબરદસ્તીથી લગ્ન કરાવ્યા. મને તો કાળું પહેરવાના રે. હા, અરે રામ. મને તો આ જરાય નથી ગમતું. મારા દિલમાં તો પણ કેવો અત્યારે- લાગે? હા, અખાડામાં ને બાંધવા મોકલ્યો હોય ને એવો માણા લાગે. એમાંય નથી હાલે, ગુંડાગીરીમાંય ઘરમાં હાલે એમ છે. એ વાત પણ સાચી. પણ તમે ચિંતા ન કરતા. હવે આપણે મતલબમાં તમે અહીંયા આવી ગયા છો ને મારી પાસે, એટલે બધું સરખું થઈ જશે. ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ. હાથ તો જો તમારો પોચો પોચો. હા 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 હા. શું કૂણો કૂણો હાથ છે તમારો તો હે? હા, તો મુંબઈ વાત થઈ ગઈ છે તો હું વિચારતો હતો કે આપણે 2-3 દિવસ માટે મુંબઈ જવું પડશે. આવશો ને મારી સાથે? અરે હા, કેમ નહીં? તમારી સાથે તો હું આવીશ જ ને. તમે વિશ્વાસપાત્ર માણસ છો ને આમ પણ તમે મને ગમો છો. હા, 10,000 રૂપિયા કીધા છે એક દિવસ તમે. હા, અચ્છા, એટલે એ લોકો મને આપશે એક દિવસ 10,000? હા, 30,000 રૂપિયા કમાઈને આવશો તમે. પણ વાત તો સાચી, પણ આપણે આવા જવાના ટિકિટના રહેવાની એ સગવડ. બધું મારા પર છોડ દો ને. આમ પણ મારે મુંબઈ ફરવા જવું હતું, કામ હતા થોડા ઘણા, તો આટો મારતો આવું. એ બાને તમે તમારું કામ પતાવજો અને હું મારું પતાવીશ. પછી સાથે બંને ભેગા રહીશું 2-3 દિવસ. હા હા હા, એમ તો છે. જોડે ગયા હોય તો જોડે જ એમાં રહેવાનું શું હોય છે કે ને. ત્યાં પછી હોટલ ક્યાં તમે અલગ એરિયામાં રહ્યો, હું અલગ રહું, એક જ આપણે એક જ જગ્યાએ બંને હા, રોકાશું. એક જ હોટલમાં રૂમ બુક કરાવી લેશું. હા, ચાલશે ને? અરે, તમે વિશ્વાસપાત્ર માણસ છો અને તમે તો મારા ફ્રેન્ડ છો. હવે તો ફ્રેન્ડ બની ગયા પછી હું હવે એમાં તો થોડી કઈ શરમાવાનું હોય. અને તમે તો રહ્યા મોડેલ માણસ, એટલા ફ્રી માઇન્ડ તો હોવો જ ને. સાચી વાત ને? તમારી જોડે તો આખી જિંદગી કાઢવા મળે તો પણ કાઢે. સાચી વાત છે, સાચી વાત છે. આ કઈ વાંધો નહીં. હું શું કહેતો હતો કે તમારા હાથની ચા પીવાનું મન થયું હતું. અરે, ચા કે ઠંડુ નહીં પીવો મારા હાથનું? નાસ્તો નહીં કરો? તમે તો મારા પરમ મિત્ર છો. હવે તમારા માટે હું ઠંડુ નહીં બનાવું તો કોના માટે બનાવીશ? અને આમ પણ સાચું કહું તો તમે કેટલા મસ્ત લાગો છો. રિયલીમાં મારા સપનામાં તો મેં તમારા જેવો છોકરો જોયો હતો, પણ મારા નસીબ તો કેટલા ખરાબ કે મને આવો છોકરો મળ્યો. મૂરખ. થેન્ક યુ સો મચ. કઈ નહીં. એ હા હા. અરે શું કરે છે અરે કંઈ નહીં. અરે આપણે બહાર બેસીએ. જો બધું ખરાબ ભર્યું છે. એસી ચાલુ કર ને. એસી ગરમી બહુ લાગે છે. પણ 2 મિનિટ તમે આવો ને, મારે તમારું કામ છે. ખાવું પહેલવાન અત્યારે જ આવું તું ખાવું પહેલવાન. હું શું કહું છું, એકાદ મહિનો આપણે અહીંયા રોકાઈ જઈએ, બરાબર? અને પછી મારા મામાનો છોકરો છે ને મહાવીર, એને એક બીજું મકાન ગોઈતું છે મારા માટે. અને જ્યાં હું જોબ કરું છું ને એને બિલકુલ નજીક થાય છે. પણ પહેલાં થોડાક દૂર બેસો ને. આમ નજીક શું બેઠા છો? એક તો ગરમી કેટલી થાય છે ને. અને હવે બીજી વાત, ક્યાં હું કૂતરા મીંદડા ઉંદરડાની જેમ જ્યારે હોય જ્યારે મકાન બદલાવ થવું. હવે તો આવ્યા 8 દિવસ થયા છે આપણે અહીંયા, એટલે મકાન નથી બદલાવાનું, અહીંયા જ રહેવાનું છે. અને આ મકાન આમ પણ બહુ સારું છે. જો મકાન કેટલી શાંતિ છે આ મકાનમાં. મકાન કેટલું હાઈફાઈ છે, અને પ્લસ કે આપણને કેટલી બધી તો વસ્તુ વાપરવા મળે છે આ મકાનમાં. અરે પણ આપણને કેટલું બધું દૂર પડે છે. આવા જવામાં મારે કેટલી તકલીફ પડે છે. જો તમને દૂર પડતો ને તમે એડજસ્ટ કરી લો, બાકી મકાન નહીં ફેરવવાનું. આમ સાચું કહું ને તો મને અહીંયા બહુ જ રહેવું ગમે છે. આ મકાનમાં મને એવું થાય છે કે આ મકાન મારું પોતાનું છે, આ મકાન માલિક પણ મારા પોતાના હોય એવું લાગે છે મને. એટલા બધા પોતાના બનાવવાની કાંઈ જરૂર નથી. અને મેં તને શું કીધું હતું, મકાન માલિકથી દૂર જ રહેવું, બરાબર? મને ના. જોવો, ખોટી છે ને, તમે મારા ઉપર શંકા નહીં કરો હો. એ બિચારો કેટલો સારો માણસ છે. અને હા, એને તો મારું બોમ્બે નક્કી પણ કરી નાખ્યું છે મોડલિંગનું. પર ડેના 10,000 રૂપિયા છે એક દિવસના. 3 દિવસનું શૂટ છે 30,000 રૂપિયા. અને આવું જવું રહેવું બધું ફ્રીમાં. અરે મારે 30,000 રૂપિયા નથી જોઈતા તારા, બરાબર? આપણે મોડલિંગ કરવા કે મુંબઈ જવાની કાંઈ જરૂર નથી. હું જઈશ. શું જઈશ? હું મોડલિંગ કરવા જઈશ. નથી જવું. એકવાર કીધું ને તને, ખોટી જીદ નહીં કર. દરેક વાતે જીદ પકડીને બેસી જાય છે. તમે મારા ઘરવાળા છો ને, તો એનો મતલબ એવો નથી
કે તમે મારા ઉપર પોતાનો હુકમ ચલાવી શકો છો. અરે એમાં હુકમની વાત જ ક્યાં આવે છે? એક તો ગમતા નતા પણ લગ્ન કર્યા છે અને તો હથેળીમાં તો હાચવી જ નથી. વાહ, હથેળીમાં હાચવે. કેટલીક સાચવી તને હથેળી પર? અને ગમતા ના તો તારા બાપા ના પાડી દેવાય નથી કરવા લગ્ન. ના જ પડી હતી મારા પપ્પાને, પરાણે કરાવ્યા તો એડજસ્ટ કરીને પડી છું, લાઈફને કોમ્પ્રોમાઇઝ કરીને. તો મને તો કહી દેવાય ને કે મારે નથી કરવા તમારી સાથે લગ્ન. તો રહી છું ને અત્યારે પ્રેમથી. તો બસ હવે મને મારી લાઈફ જોડે વધારે કોમ્પ્રોમાઇઝ ના કરાવો અને તમારી ફરજ છે કે મારા સપના પૂરા કરવા. એ મોડલિંગનું હું કરીશ. ઠીક છે, તને જેમ મન ફાવે ને એમ તું કર. તારે તારી જિંદગી જેમ જીવવી હોય ને એમ જીવ. બસ. એ તો હું જીવીશ જ ને. તમે ના પાડશો ને તો પણ જીવીશ અને તમે ના પાડશો ને તો પણ મોડલિંગનું હવે કરીશ. આ લગ્નને 4 વર્ષ સુધી તો હું ઘરમાં બેઠી રહી. હવે કેટલા વર્ષ મારે ઘરમાં બેસવું? અને મકાન નથી ખાલી કરવાનું થતું, અહીંયા જ રહેવાનું છે. જેમ કરવું એમ કરો. મોઢું બગાડો, પ્રેમથી બોલો, પ્રેમથી ના બોલો, મારું કંઈ જાતું નથી. બાકી મકાને નહીં ખાલી કરો અને મોડલિંગ પણ હું કરીશ. અને પહેલાં તો હાય જિજ્ઞાબેન, હેતલબેન, આવો, બેસો બેસો. ના ના, મારે બેસવું નથી. 2 મિનિટ બેસો. અરે પણ હા હા, ચલો હું છે ને તમને પછી ફોન કરું છું. હા, આવો બેસો તમે. કામ હતું કાંઈ? હા કામ હતું એટલા માટે જ તો આવી છું. હા, શું કામ હતું કયો? જુઓ, માન્યું કે તમે છે ને, પહેલાં તમે મને એ તો કયો, તમારો મગજ કેમ આટલો બધી ગરમ છે? હા તમે છે ને કામ જ એવા કરો છો કે લોકોને ગરમ ન થવું હોય ને તો પણ થવું પડે. અમે શું કામ કર્યું? અમે તો ભાડું પણ ટાઈમથી આપ્યું છે, નીચે કચરો પણ નથી નાખતા અને બધા જોડે પ્રેમથી તો રહીએ છીએ સોસાયટીમાં. ભાડું પણ ટાઈમથી આપો છો, કચરો પણ બરાબર નાખો છો, મકાન પણ એકદમ સાફ સુથરું રાખો છો જેમ કે તમે રહો છો એમ. પણ બીજા બધા કામ કરો છો ને એ તમને શોભતા નથી. એટલે હું તમને એ જ કહેવા આવી છું કે જરા સંભાળી જજો. એટલે તમે કહેવા શું માગો છો? હા, જે વાત હોય ને એ ક્લિયર કરો મને. હા, આમ પણ મને છે ને વાતને ગોળ ગોળ જલેબીના ઘૂસડાની જેમ ફેરવતા નથી આવડતી. હા, તમે છે ને જે મારા ઘરવાળા ઉપર નજર નાખી રહ્યા છો ને મને સાફ સાફ દેખાઈ આવે છે. હાય, હા તમે કેવી વાત કરો છો? તમારા હસબન્ડ ઉપર હું નજર નાખું? ક્યારેય નહીં. ભગવાને મને બહુ મસ્ત હસબન્ડ આપ્યો છે એટલા માટે જરૂર નથી પડતી કે મારે બીજા કોઈ ઉપર નજર રાખવી જોઈએ. હા, તો પછી તમારે મારા હસબન્ડ સાથે ફ્લર્ટિંગ કરવાની શું જરૂર છે? બધી જ ખબર પડે છે મને. હે ભગવાન, આ કેવા આરોપ મારા ઉપર નાખો છો? જોવો બેન, હું તમારા હસબન્ડ જોડે કંઈ નથી કરતી. તમારા હસબન્ડ તો ખાલી એક સારા મિત્ર અને સારા મકાન માલિકની જેમ અમારી જોડે બોલે છે. અને હા, તમારા હસબન્ડ સારા માણસ છે, વિશ્વાસપાત્ર માણસ છે, એટલા માટે અમે બોલીએ છીએ. અને હા, મારું જે મોડલિંગનું કામ છે ને એ મારા હસબન્ડે તમારા હસબન્ડને કીધું છે કે તમે મારી વાઈફની હેલ્પ કરો અને તમારા હસબન્ડ બિચારા માણસાઈની દ્રષ્ટિએ મારી હેલ્પ કરે છે, બીજું કશું જ નથી. મારે છે ને તમારી આ બધી કાંઈ લપન છપ્પન નથી સાંભળવી. હું તો સીધી રીતને તમને કહેવા આવી છું કે છે ને જેન્ટ્સના સ્વભાવ તો એવા હોય જ તે, પણ તમારે પણ તમારી રીતે હલકાઈ બતાવવાની જરાય જરૂર નથી. જુઓ, તમે ક્યારે મને તમારા હસબન્ડ જોડે જોઈ છે ખરાબ રીતે વાત કરતા? અને ક્યારે તમે તમારા હસબન્ડના ફોનમાં મારા કોઈ ખરાબ મેસેજ જોયા છે કે ખરાબ રીતે બોલતા, ખરાબ રીતે ઉપતા કે તમે ક્યારે કંઈ જોયું છે? તો તમે મને કહો. ચલો. મેં કે નહીં, આ સોસાયટીમાં હર્ષા આંટી ને બધા લોકો રહે છે ને બધાએ બધું જોયું જ છે. અચ્છા, હવે સમજાઈ ગયું છે કે તમને હર્ષા આંટીએ ચડાવ્યા છે, એને તમને ચડાવ્યા છે ને? જો આ વહીવટ તમારે કરવાની જરાય જરૂર નથી. ખબર નથી આ હર્ષાબેન છે ને, હર્ષાબેન એમને બહુ બળતરા હાલે છે આપણા બેથી. આપણે લોકોને સારું બને છે ને તો હર્ષાબેન મને શું કહેતા હતા ખબર છે? કે તમારી અને હેતલબેન વચ્ચે ને એના સાસુ વચ્ચે ઝઘડો કરાવી દઈશ કે તમે જ્યારથી આ મકાનમાં રહેવા આવ્યા છો ને ત્યારથી હેતલબેન કે એના સાસુ અમારે યારે બરાબર બોલતા નથી કે. સાચું કહું છું, મારા ધણીની કસમ ખાઈને કહું છું. હું તમારી ઉપર વિશ્વાસ શું કરવા કરું? કારણ કે તમે તો કાલ સવારે આવ્યા છો અમારા મકાનમાં અને હર્ષા આંટી તો છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા જ રહે છે. જોવો, હું મારા હસબન્ડની કસમ ખાઉં છું, એવું કંઈ નથી. આ હર્ષાબેને તમને ચડાવ્યા છે નક્કી, કેમ કે હર્ષાબેન નથી ઈચ્છતા કે અમે અહીંયા રહીએ. તમે લોકો અમારું આટલું રાખો છો ને તો એનાથી એને જલન થાય છે, એને બળતરા થાય છે. તો તમને આવી વાત ક્યારે કરી છે હર્ષાબેને? ગઈકાલે.
ગઈકાલે હજુ ગઈકાલે અમારે બેને ઝઘડો એમાંથી થયો કે મારાથી ભૂલથી કાગળ ઉડી ગયો અને એની ઓસરીમાં કાગળ જતો રહ્યો. એમાંથી અમારી યારે બાંધ્યા અને મને એવું પણ કીધું કે જ્યારથી તમે રહેવા આવ્યા છો ને ત્યારથી અમારા પાડોશી તમારા બની ગયા છે, અમારા તો યાદ નથી. આ કંઈક તમે લોકોએ એસી હર્ષાબેનને વાપરવા આપ્યું હતું ને, તો એ એસી તમે લોકોએ અમને અહીંયા ફિટ કરી આપ્યું છે, તો એ હર્ષાબેનને જરાય ગમતું નથી. એટલે આ બધું તમારી અને મારી વચ્ચે ઝઘડો કરાવવા માટે કર્યું છે? હા, એમણે તો મને એવું કહ્યું હતું કે તમારા બંને વચ્ચે આજે બધું બને છે ને, આટલો બનાવ છે ને એ બધો વિખાઈને અણબનાવ કરી નાખીશ તમારી વચ્ચે. હા, સાચું કહું છું. બાકી બિચારા આદિભાઈ, જો હું એને મેં ભાઈ કીધું ને, બિચારા આદિભાઈ એ તો બિચારા મારી હેલ્પ કરે છે, એક સારા મિત્ર તરીકે હેલ્પ કરે છે. મને છે ને આ બધી વાતમાં કોઈ રસ નથી. અરે હર્ષાબેને જે કાંઈ પણ કીધું હશે, જે કાંઈ પણ હશે એ તો ખબર નથી, પણ જે હોય તે તમે તમારી માપમાં રહેજો, બરાબર છે? પણ હું જાઉં છું. તો માપમાં તું રેને પોતાના હસબન્ડને સાચવી નથી શકતી અને શિખામણ દેવા મને અહીંયા આવેલી આવી. મને રૂપિયા નીકળે છે ને મને રૂપિયાથી મતલબ છે. હા લે જો, જ્યાં જોઈને ત્યાં બસ આવા બોળિયા જ માર્યા છે. પેલો માં ભાડે આપવાનો છે, લ્યો પહેલેથી હારા ભાડું વાતને આપે નહીં, પછી એમ કે ખાલી કરો ને ખાલી કરી પછી પડ્યું રહે. આ જોની નકરા બોડિયા માર્યા. આપણી સોસાયટીમાં તો ખબર નહીં કેટલાય મકાન ખાલી પડ્યા છે. અરે ના ના, આ મકાન લીધું ને લે મેં જ બોડિયું માર્યું છે. નંબર જો. આ તારો નંબર છે? તો હા, પણ તું તો ઘડીકમાં આ લે ને ઘડીકમાં વેચી નાખ, તો ક્યાંથી ખબર હોય? આવું દાયલા કરે. એમાં હું છે કે અમારે તો આ તો કામ છે ભાડાની આવકનું, તો લે વેચ કરવી પડે. ક્યારેક વેચી નાખીએ, ક્યારેક લઈ લઈએ. સાચી વાત છે ને. પછી હમણાં તમારા નવા ભાડુઆત આવ્યા એ બહુ સારા લાગે છે. હા, આ જીજ્ઞા મોડલ હે મોડલ છે મોડલ. હે હા, તને બહુ ખબર લાગે એના વિશે. અરે મોડલિંગ કરે એટલે બધા લોકો જોતા રહી જાય. એ તો હું રોજ જોઉં જ છું. હું જોવો છો? મારે પેલો માળ રોકે નહીં, આપણે હામાં ઘર પડે, હું પહેલા માણસથી જોતી હોય મને બધું દેખાય. તું બહુ એને ઘરે જા કા? એવું કાંઈ નથી. આ તો હું છે જે નવા ભાડુઆત હોય એટલે એને સેટ થતા વાર લાગે, એટલે આપણે કામકાજ કંઈક હોય કંઈક પૂછપરછ કરીએ તો એને સારું લાગે. મકાન માલિક આપણી દેખરેખ રાખે છે. એ પણ ભાડુઆતના ઘરમાં જઈ જઈને ન દેખરેખ રાખવાની હોય ભાઈ. આમ તો જ્યારે જાય ત્યારે આમ મસ્તી કરતો અને આમ તને આમ જ કરતી હોય કા? કેટલા હસીને વાતો કરે, મને કાંઈ ખબર નહીં પડતી એમ લાગે તને. અચ્છા બેન જુઓ, તમે એ બધું ધ્યાન નહીં રાખો. તમને હું જે કામ હોપું એ કામ તમારે કરવાનું, બીજું બધું મારું ધ્યાન નથી રાખવાનું. હું ક્યાં ધ્યાન રાખું છું? આ તો મેં જોયું એ કીધું ધાબા પર કપડાં હુકવતા હોય ત્યારે પણ પછી એમ જ મસ્તી કરતા હોય ખાલી, અને એ એમનો સ્વભાવ જ એવો છે મજાક કયો. હે મારી એને કોઈ દી મજાક નથી કરી. એના ઘરવાળો જ એવો છે, બે હરકા. એના ઘરવાળાને જોયો મેં ટણી ખાઈ ગયેલો છે, નકરો ટણીયું કરતો હોય. એકવાર જ મેં ભાડે રાખવા આવ્યા ને ત્યારે જ વાત કરી લીધી હતી. હા, પણ ઓલીની ખબર નથી મને કે ઈ કેમ હોય કેમ નહીં, પણ તને જોયો તો એની યારે. હા હવે જુઓ, તમે મારું બહુ ધ્યાન ન રાખો એવું બધું તો ઠીક. હવે હા, એટલે ધ્યાન તો મારું બધે હોય જ. તે એવું નહીં માનવાનું કે હું હુઈ ગઈ હોય. બપોર વચ્ચે મારું સારી કોણ નજર ફરતી હોય અને અડધી રાત આવી. ઓ વર્ષાબેન, તમને કહી દઉં છું, તમારા પતિનું ધ્યાન રાખો. હમણાં બહુ પીવાનું ચાલુ કરી દીધું છે. કોણે કીધું? હું કહું છું ને, મને બધી ખબર છે. ના રે ના, ઈ તો હુઈ જાય મસ્ત વેલા આવીને. એ તો ખાલી કહેવાનું છે. વહેલા ક્યારે આવે? આખી રાત પીવે ત્યારે વહેલા ઘરે આવીને હુઈ જાય. ના ના, હવે 9 વાગ્યામાં આવીને હુઈ જાય. 9 વાગ્યામાં આવીને હુઈ પણ જાય. બાકી અડધી રાતે મને બધી ખબર જ હોય કોના ઘરે કોણ હોય ને, એક ગ્લાસમાં કોણ દૂધ પીતું હોય ને, કોકના ઘરવાળા બહાર ગયા હોય તો વાંહેથી પછી કોણ ક્યાં જાય. અરે બસ કરો, કેટલું બોલશો? આ વધારે બોલવું સારું નથી, તમારી તબિયત ખરાબ થશે. હા જુઓ, એ બધું ધ્યાન નહીં રાખવાનું. બધા બધાની રીતે જીવતા હોય, જીવવા દેવાના. પણ આ બધા આપણા ભાડુઆ તો અમારા ઘણા બધા છે ઘરની અંદર, તો અમે લોકો બધાને પ્રેમથી હળીમળીને રહે છે કે નહીં. અને રાતના તો મારી આદત છે કે ચોરી આપણા સોસાયટીમાં થવી ન જોઈએ, એટલે હું ઘણી વાર ચક્કર મારતો બધે કે ચોરી નથી થાય ને, કોઈ ચોર નથી આટા મારતો ને. હું પણ
હું પણ એટલે જ જાગતી હોય આખી રાત કે કોઈના ઘરમાં કોઈ સોર એમ તે ગળીને જ ગયો ને, પણ પછી જોઈએ ને તો આપણા જ નીકળે. શું કરવાનું? અચ્છા બેન, તમને મારે એક 2000 રૂપિયા આપવા હતા, એના માટે થઈને કે આ મનસુખ કાકાએ આ વખતે પણ ભાડા આપવા મોડું કર્યું છે. તમે મનસુખ કાકા જેવા ટુ વ્હીલ લઈને નીકળ્યા એટલે એની ઉપર પાણી ઢોળ થઈ ગયો. કામ હોય પૂ તમને 2000 આપીશ. 2000માં શું થાય હવે? અત્યારે આ મોંઘવારી કેટલી વધી ગઈ. 5000 રૂપિયા હોય ને તો એ કાંઈક કામ થાય. અત્યારે એવું છે, 2000માં કાંઈ ન થાય. 3000 બીજા આપીશ કે આ જે કંઈ પણ જોયું છે ને બધું ભૂલી જાઓ. હા 5 આપીશ, પણ 2 કામના ને 3 બીજા ઉપરથી આપી, ટોટલ 5 આપીશ. એટલે તમે જે જોયું છે એ બધું ભૂલી જાજો એમ કહેવા માંગુ છું. હા પણ ભૂલાય એટલું ભૂલી જાય. બીજા 2 લઈ લ્યો, તો પોણા ભાગનું પૂરા 10 લઈ લ્યો. ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. 10,000 આવશે લેવા દેવા વગરના. લે ગોવિંદભાઈ, કેમ છો? હા બસ સારું. ઘણા દિવસે તમને જોયા. અરે એ તો કામ હોય ને, એ તો સવારથી નીકળી જઈએ એટલે સાંજે પાછા આવીએ. તો આજે રજા છે ને એટલે ઘરે જ છું. લે આ તો બહુ સારું કહેવાય. એટલે કેટલા સમય પછી મેં તમને જોયા. હે, તમે કેટલા સમયથી અહીં રહેવા આવ્યા છો? તમે ઘરવાળીને જોઈ છે, તમને આજ મેં પહેલી વાર જોયા. પહેલી વાર જોયા એમ તો આપણે ઘણી વાર મળી ચૂક્યા છે ને, જોકે વાતચીત આપણી આ બીજી વાર થાય છે. હા એટલે મારું કહેવાનું એવું નથી કે તમે હારા ભાડું આપશો. તમારા ઘરવાળી પણ બાકી એક નંબર હો. હા એક નંબર તો છે. અને બોલો બીજું કંઈ ખાસ કામ હતું તમારે કે ખાલી આટલું જ? ના બસ મને તો એમ થયું કે તમારા વખાણ કરવા છે ને તો તમારા મોઢે જ કરું. તમે 2 જણા કેવા શાંતિથી જો. તમે આખો દિવસ કામે વયા જાઓ, રાતે મોડા આવો, તો તમારા ઘરવાળીને તમને જરાય ચિંતા ન હોય, કારણ કે તમારી ઘરવાળી છે જ એટલી ડાય. હા હવે સોસાયટીમાં તમારા જેવા સારા માણસો રહેતા હોય તો પછી મારે ચિંતા કઈ વાતની હોય. આ તો વિશ્વાસ ન હોય આપણે પોતાની ઘરવાળી પર તો બધી આ તકલીફ ઊભી થાય ને. બાકી મને મારી પત્ની પર પૂરો ભરોસો છે. હા તમારી પત્ની છે એવી, તમારો ભરોસો તોડે એવી છે જ નહીં. આમ તમારે કાંઈ ઘટે નહીં. હાડી એમ પહેરે, રસોઈ એમ બનાવે, અને આમ હાલી જાતી ને તો એમ લાગે કે આમ રૂપની રાણી ન હાલી જાતી હોય. અને અમારા મકાન માલિકે કઈ, તમારા મકાન માલિક કઈ જેમ તેમ થોડા છે, એ હારા છે હો. તમે જો ને મેન્ટેનન્સ માફ કરી દીધું, ડિપોઝિટ માફ કરી દીધી. આવા મકાન માલિક ક્યાં મળે? એ જ તો કહું છું, આજના સમયમાં છે ને આવા મકાન માલિક મળવા છે ને બહુ અઘરા છે. બરાબર. અને છતાંય હવે અમે તો થોડાક દિવસના મહેમાન છે. બરાબર. પછી આ ઘર ખાલી કરીને જઈએ છીએ, કારણ કે હું જ્યાં નોકરી કરું છું ને ત્યાંથી બહુ દૂર પડે છે. આવવા જવામાં 2 કલાક જતા રહે. બરાબર. એની કરતાં મેં વિચાર્યું કે ભાઈ હવે બીજે ક્યાંક નજીકમાં મળી જાય ને, અને એક જગ્યાએ વાત બી થઈ ગઈ છે, તો હવે આ મહિનો પૂરો થાય ને પછી નીકળી જવું છે. તમે ભલે કયો, બાકી તમારા ઘરવાળી આ સોસાયટી હવે ન મૂકે એ ભૂલી જાજો. વાત તમારી સાચી છે, ન મૂકે તો હવે બીજો રસ્તો તો કઈ છે નહીં અમારી એને પાસે. ગમી જ એટલું ગયું છે અમારી યારે, એટલું મન લાગી ગયું છે ને અમારી યારે. આ તમારા મકાન માલિક આરે કે ને અહીંથી આમ સોસાયટી મૂકવાનું મન જ નહીં થાય. એ એકલા રહે થોડાક સમય માટે. કદાચ તમારે નોકરી જવાનું હોય ને તો એમ કે તંતર જાઓ, અહીંયા અમારા બધા હથવારો છે, પણ એ અહીંથી જાહે તો નહીં. એની ગેરંટી હું આપું તમને. સાચી વાત છે. તમે આટલી બધી ગેરંટી આપતા હોય તો મારે અમારી ઘરવાળીને પૂછી લેવું પડશે, પૂછી કારણ લેજો. કે એના વિશે હવે આજુબાજુવાળાને એટલી બધી ખબર પડવા લાગી છે તો ઠીક છે. તો હા તને ક્યાં ખબર છે કે તારી ઘરવાળી ક્યાં ગોડા મરાવે છે? હા તમે છે ને પેલા હર્ષાબેનને સમજાવી દેજો. હેતલને આપણા વિરુદ્ધમાં ચડાવે છે. એને પૈસા તો આપ્યા હતા, મેં કીધું હતું કે 10,000 રૂપિયા આપું છું, પણ તું છે ને આ રૂમની બારીઓમાં પડદા બરાબર બંધ રાખજે. એ તો હું રાખું છું. મેં તમને કેટલા સમયથી કીધું છે કે નવા લઈ આવો, પણ તમારે લાવવા જ નથી. અને હું તમને શું કહેતી હતી કે આ કંઈ થોડુંક ભાડું ઓછું કરાવી આપો ને. અરે ગાંડી, તારે ક્યાં આપવું પડે છે? હા, તારા પતિને આપવું પડે છે ને, તો તું શું કામ ચિંતા કરે છે?
તમને ખબર છે કે એની ઇન્કમ કેટલી છે? 20,000 ઇન્કમ છે ખાલી. એમાં 4,000 ભાડું ભરીએ તો મારા જે ખર્ચા છે એ નથી નીકળતા ને. એના માટે હું છું ને. હા હા, તારા બધા ખર્ચાઓ હું નથી કાઢતો. તને બહાર લઈ જાઉં છું, તારે જે જોતું હોય એ અપાવું છું. બીજું શું જોઈએ? વાત તો સાચી છે કે તમે જે જોઈએ એ અપાવો છો. તો પછી હું તો એવું કહું છું કે શક્ય હોય તો ભાડું જ અમારું ના લ્યો તો. ચાલ, તારા માટે ફક્ત ને ફક્ત તારા માટે ભાડું નહીં લો બસ. સાચીનો તમે કેટલા સારા છો, પણ મારી એમ કેટલી સાચી નહીં care ચાલે. કરો છો તું. એના માટે તારે મારી સાથે બહાર આવવું પડશે 1 અઠવાડિયા માટે. આપણે હજુ હમણાં તો બોમ્બે ગયા હતા. હા તો શું થઈ ગયું? હા, અઠવાડિયા માટે તું મારી સાથે બહાર પણ નહીં આવી શકે. તમે સમજી શકો કે બહાર હું કઈ રીતે આવું, અને કંઈ બહારનું તો કાઢવું પડે ને. અને એવું કહું છું કે ફોટોશૂટમાં જાઉં તો સામે ઇન્કમ પણ મારે બતાવી છે. મને ખબર છે કે તું આવીશ. હા હા, હું આવીશ, તમને ના નથી પાડતી. તમે કહેશો નહીં હું તમારી સાથે આવીશ. આદિ, આ શું છે બધું? શુભા, આ રસ લઈને કેમ ચાલી રહેલા છે? ના, એ તો એમને બુખાર હતો ને તો હું તાવ બુખાર check તપાસ કરતી હતી. કરું છું. શું તાવ ચેક કરું છું? તો તારી બૈરી છે ને નીચે? અરે અહીંયા ભાડું લેવા માટે આવ્યો હતો અને એને જોયું તો કે કેમ તમારી તબિયત ઠીક નથી. મેં કીધું મને ક્યારનું કંઈ થાય છે, એટલે એને જરાક જોયું કે તાવ છે કે નહીં. મને પહેલે દિવસે લોકો ઘર જોવા આવ્યા ને ત્યારે જ તારી નજર ખબર પડી ગઈ હતી કે હા ચાલશે, તમારું મેન્ટેનન્સ નહીં જોઈએ, તમારું આ નહીં જોઈએ. હે તે દિવસે તું જોઈને એની પાછળ લાગી ગયો છે કે મારી વહુમાં શું કમી છે? જોવો આંટી, તમારી ગલતફહેમી છે. તમે જે વિચારો છો એવું કશું જ નથી. તું બોલતી જ નહીં, બિલકુલ ચૂપ રહેજે. મારે તારું કંઈ સાંભળવું નથી. મને ખબર પડી ગઈ છે પહેલે જ દિવસથી. મમ્મી મમ્મી નહીં જોઈએ. જવા દો ને. ના, આ લોકોને મારા ઘરમાંથી હું તો બહાર કાઢું છું. આટલું જોરથી બોલશો તો આજુબાજુ વાળા બધા સાંભળી તે જાય. આજુબાજુ વાળા બધા જોયેલું જ છે ને બધા મને કહે જ છે. જોવો એટલે તો હું આજે જાતે આવી. મેં કહ્યું લાવ આદિ ગયો છે ને તો મને એની પાછળ જવા જ દે. જે હશે તે મને પકડાઈ જશે. તું ચિંતા નહીં કર. ચિંતા નહીં કરની, એમને કાઢવાના જ છે ને હવે કોઈને આપણા ઘરમાં બારું જોઈએ નહીં. લે, જોવો તમે આપણો એમ બિઝનેસ છે આ. હા તો બહાર બધા આપો નહીં, જેટલા મકાન છે એ બધા ભાડે દઈ દે, પણ આપણા ઘરમાં કોઈ ભાડું જોઈએ નહીં. જોવો આ લોકો આંટી. સારા માણસ છે, તમે શું પણ. હા હા, ઘર સારા તારા માટે છે. હવે એમ પણ હેતલ હારે મારે એટલું બધું બનતું નથી, તમને ખબર છે ને. કેમ? અરે એ ભોંદું, બોંદુ કાથી આવ્યું? એ ભોંદું જ છે ને. ના તો રાખને એને જેવી રીતે તારે રાખવી હોય તે જે પહેરાવ હોય તે પહેરાવ, એને ફેરાવ હોય તે ફેરાવ, એને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જા, બધી છૂટ છે. પણ મારી વહુને દગો દેવાનો નથી. અરે બિચારી તકલીફમાં છે આ. એનો પતિ છે ને કઈ કમાતો નથી ને માર્યા કરે આ તો ને. બધા બહુ બહાર દુનિયામાં બહુ કરેલા છે, ત્યાં જશે. આપણે નથી જરૂર કોઈની સેવા કરવાની. આવી આંટી તમે અમે છે મિત્ર છીએ, સારા મિત્ર. ના, મેં જોયું બધું, મારું સગી આંખે મને દેખાય છે. હું આંધળી નથી. મમ્મી, ના, મમ્મી મમ્મી નહીં જોઈએ. બસ થઈ ગયું ને, અત્યારે મારું ઘર ખાલી કરો, નીકળો ઘરમાં. મમ્મી. જોવો તમે એમ મકાન ખાલી ના કરાવી શકો. ના ના જોઈએ જ નહીં. અમારી પાસે 11 મહિનાનું રેન્ટ જે એગ્રીમેન્ટ છે. હશે ને તો બધું આપી દઈશું. તારા પૈસા જો તો તારે સામેથી આપે, બધું નીકળી આપે. એ ચાલે મમ્મી. ના, નીકળી નથી. મારા ઘરમાં નહીં જોઈએ એટલે નહીં જો. મારા 25 મકાન છે, આ એક મકાન નથી મારું. પણ તમે આમ ન ખાલી કરાવી શકો ને મકાન અમારી કેમ નહીં પાસે. કરાવી શકે? એગ્રીમેન્ટ છે. ઇજ્જતથી રહો ને, તમને ઇજ્જતથી રહેતા શું વાંધો છે? તો અમે ઇજ્જતથી તો રહીએ છીએ. આ શું નાસ્તીરા ચાલી રહેલા હતા તે મને દેખાય. આમાં મામા 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 બધા દેખાયા. હા, જતા રહો ને, પણ એટલું બધું અપમાન કોણ સહન કરતું હશે? તો સાચી જ વાત છે ને. તો અપમાન શેનું? જે છે તે ખરેખરું કહું છું. બધી બાજી બગાડો જ તમે. શેની બાજી બગાડી? બાજી એટલે કે આપણા ભાડુઆતને ઘરમાંથી બહાર કાઢો છો. મારી વહુને દુખી કરવાની? હું એને પરણાવીને લાવેલી છું. જોવો તમે આ રીતે બૂમ નહીં પાડો, આ બધા લોકો સાંભળશે. સાંભળશે નહીં, બધાને દેખાય પણ છે. અમને કોઈ સારું મકાન મળશે ને એટલે અમે બદલાવી નાખશું. મારા કાન સુધી વાત આવી ગઈ છે. મને તને મકાન મળવાનું હોય ત્યારે મળશે, તો ત્યારે નહીં. પણ અમારો સામાન અમારે ક્યાં, મારી વાત તો સાંભળો. હું તારા મોઢાને બધું મમ્મી. મોકલી આપીશ. હું છે તારા હજુ? શું કામ પણ? શું કામ કરતો જ નહીં તો મારા હાથનો લાભો પડે ને તો તારા ગાલ લાલ થઈ જાય. કેમ તો સમજતો નથી? અત્યાર સુધી નહીં હતી તારી બૈરી, એ આવી એટલે શું એ હારી થઈ ગઈ ને મારી બહુ ખરાબ થઈ ગઈ.
સોરી. સોરી ને હવે આ ઘરમાં તો કોઈ ભારુઆત જોઈએ જ નહીં એટલે નહીં જોઈએ. જેટલા બહાર છે ને મકાન બધામાં ભારુઆત, પણ આ ઘરમાં નહીં જોઈએ. સારું. તું શું કામ કાદુમાં પગ લીપછાવે છે? આપણે સારા માણસ છે, ઇજ્જતદાર માણસ છે ને નામ બગાડે છે. આજ પછી જોયું છે ને આવું તો તને નહીં ઘરમાં રહેવા દઈશ. અમે સાસુ ને બહુ બે એકલા રહીશું.